ભાગવતની અંદર વ્યાસ મુનિએ લખ્યું કે ભગવત સંબંધી ધર્મનું આચરણ ડાયા માણસોએ કુમાર અવસ્થામાં કરી લેવું. ભગવત સંબંધી ધર્મનું આચરણ ડાયા માણસોએ કુમાર અવસ્થા એટલે યુવાન અવસ્થા હોય ત્યાં જ કરી લેવું. ગઈઢા થાવું ને પછી ભક્તિ કરશું તો ન થાય. દેહ નાશવંત હોવા છતાં ભગવત પ્રાપ્તિનું સાધન છે. માટે વહેલી તકે જેને માટે મનુષ્ય અવતાર મળ્યો એ ભગવત સંબંધી ધર્મનું આચરણ કરવું. હવે આપણા માટે પ્રશ્ન ન્યા એ ઊભો થયો કે ભગવત સંબંધી ધર્મ કેને કેવો? ભગવત સંબંધી ધર્મ કેને કેવો? જો તમને સમજાતું હોય ભાઈ, મને તમને આપણા ગુરુએ ભગવત સંબંધી ધર્મની શાન આપી.